અત્યારે એની વાત ચાલી રહી છે. જી તો 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઈથર, 9 ડાયમેન્શન. બાપુ એટલે 4 પરિમાણો કરતા વધારે હશે આ બધા ડાયમેન્શન. 21. શું વાત છે? હા 21. એ તો કલ્પના નથી થઈ શકતી. હા અચ્છા 9 ડાયમેન્શન ઈથર પછી રેન્ડમ ફ્રીક્વન્સી, તો એ 21 ડાયમેન્શન છે. તો એ બધા ડાયમેન્શનોને પાસ કરતા કરતા આંખોમાં ફેમ્ટોસેલ વિકસિત થઈ ગયા અને દરેક યોગીને થવા જ જોઈએ એમ, તો જ એને યોગી કહેવાય. તો એ ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્સો સેકન્ડ, જેક્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી વિકસિત થાય. આલ્ફા ટુ ઓમેગા. તો એ વ્યક્તિ ગમે તે વસ્તુને દેખે ને તો એક્સરે મશીનના જેવી આંખો હોય, કે એની આંખોમાં કંપન ના હોય, એની આંખો ભરેલી ના હોય, ખાલી હોય, ખાલી થઈ ગયેલો હોય. એમ બાપુ આ તો બધું સમજા, તો આપને શું દેખાય? ધારો કે જે જોવું હોય એ બધું. અચ્છા આપ સૂક્ષ્મ સેકન્ડનો સૂક્ષ્મ માઇન્ડની કક્ષાઓ છે ને એ મેથેમેટિક છે. ઓકે એને આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા. અચ્છા એટલે આપણે આપની સામે હું બેઠો છું તો આપ મારા પાસ્ટ જન્મ જોઈ શકો એવું? ના બિલકુલ એમ ના, એ તો હજી તમે પેલા બુટાઈ ના ઉતાર્યા હોય, હાઈ સ્પીડ હોય ને રીડ કરવાની. ઓહો એટલે એ શક્ય છે ખરું એમ? શક્ય છે ને. મેં તો મારી સામે જ બેઠો છું જેને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન પ્રાપ્ત કરેલું છે. વાહ. અચ્છા જો તમે આ દેશ માટે મારા મન જો તમે સર્વોપરી હોય તો બહુ સારા રાજ ખુલે કે ચાલો આપણા બધા ભેગા થઈ દેશ માટે કામ કરવાના છીએ. બાપુ ફોર એક્ઝામ્પલ તમે કેટલા જન્મ, ધારો કે હું તમારી સામે બેઠો છું, મારા કેટલા જન્મ જોઈ શકો છો? બહુ સારા જન્મ. બહુ સારા એટલે કેટલા? ઘણા. બટ હાઉ મચ? હા આપણે બધા બહુ વર્ષોથી એને જન્મ લેતા આવ્યા છીએ, એક બાય એક. અચ્છા જ્યારે તમે ઉત્ક્રાંતિ કાળમાં આવો ત્યારે તમારા માટે જન્મ અને મૃત્યુનો રહસ્ય છે તે ફાસ થાય. ઓકે તો જન્મ અને મૃત્યુ છે નહીં એમ. તમારું બોડી છે એ પદાર્થથી બનેલું. જી પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય. જી જી મરે નહીં. અને તમારો આત્મા છે એ તો પ્રતિ પદાર્થ છે. એ પ્રતિ પદાર્થ છે, રૂપાંતરણ ન થાય. રાઈટ. અને તમે જે ઈષ્ટની ઉપાસના કરો છો એ તો એન્ટી પદાર્થ છે, એ તો એવો ને એવો જ છે. ઓહો ઓહો હા વાહ. કરોડો જન્મ પહેલા અવિનાશી યોગ છે એ ઈશ્વાકુને કીધો, ઈશ્વાકુએ મનુને કીધો, મનુએ બધા રાજઋષિઓથી આપણા સુધી આવ્યા. તો એમાં તો કોઈ રૂપાંતરણ ના થાય, એ તો એન્ટી પદાર્થ છે. એટલે જન્મ અને મૃત્યુ એવું કંઈ છે નહીં એમ, માત્ર રૂપાંતરણ છે. અચ્છા ને આપણે મારા દીકરા એમને મોક્ષ અને મુક્તિના નામે કેટલાય ફીનલા વાળી નાખ્યા.